Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 2, okay, of our unit number 2. રાઈટ સેકન્ડ યુનિટ એ સેકન્ડ અને લેક્ચર બી સેકન્ડ હે ને. મેં ઓલરેડી તમારો લેક્ચર નંબર 1 જે આનો યુનિટ નંબર 2નો છે એ તો મેં ઓલરેડી અપલોડ કરી જ દીધો છે. ઓકે, હવે બિકોઝ વેનસડેના મેં એ અપલોડ કર્યો તો પછી મારા કોઈ સેશન નહોતા, સો હવે આજે પાછું યુનિટ નંબર 2 મેં લેક્ચર નંબર 2 મેં યુનિટ 2નું અપલોડ કર્યું. ઓકે, સો આઈ હોપ તમે લોકો બધાએ એ યુનિટ નંબર 2નું જે લેક્ચર નંબર 1 છે આ યુનિટનું એ તમે ઓલરેડી સાંભળી લીધું હશે. બિકોઝ એના જ કન્ટેક્સ્ટમાં આપણે આ લેક્ચર નંબર 2 આજનો છે. ઇફ તમે એ લેક્ચર નંબર 1 નથી સાંભળેલો તો તમને લોકોને રિલેટ કરવામાં બહુ પ્રોબ્લેમ થશે. ઓકે, સો ઇફ તમે હજી સુધી નથી સાંભળ્યો, ઓકે, તો તમે આ લેક્ચર નંબર 2 ડ્રોપ કરી અને પહેલાં સાંભળી લ્યો અને પછી તમે લેક્ચર નંબર 2માં આવો. ઓકે, જે મેં પહેલું યુનિટ કરાવ્યું હતું, રાઈટ, એમાં હું બધી વસ્તુ હરેક લેક્ચરમાં રિપીટ કરતી. ઓકે, બિકોઝ ધેટ વોઝ યોર ઇન્ટ્રોડક્શન. એ તમારું આખું ઇન્ટ્રોડક્શન હતું. હવે આ યુનિટમાં હું સેમ ટુ સેમ વસ્તુ આઈ વિલ નોટ રિપીટ અગેઇન એન્ડ અગેઇન. ઓકે, ધેટ ઇઝ અપોન યુ કે તમે એ લેક્ચર સાંભળેલો હોય. નો ડાઉટ હું રેફરન્સ આપીશ કે આપણે ગયા યુનિટમાં આવું લાઈક ગયા સેશનમાં આપણે આ યુનિટમાં આવું બધું કર્યું હતું. ઓકે, કાઇન્ડ ઓફ અ રિવિઝન સેશન યુ કેન સે, ઓર અ કાઇન્ડ ઓફ અ બર્ડ્સ આઈ વ્યૂ. ઓકે, બટ ફ્રોમ નાવ ઓનવર્ડ્સ હવેના જે બધા લેક્ચર્સ હશે એમાં હું રેફરન્સ ડેફિનેટલી આપીશ કે હું તમને યાદ કરાવીશ કે ઇફ તમને લોકોને યાદ હોય તો ફોર એક્ઝામ્પલ આપણે પરસેપ્શનની પર સ્ટડી કર્યું હતું. ઓકે, રિગાર્ડિંગ પરસેપ્શન. ઓલ રાઇટ, સો ધ થિંગ ઇઝ કે એ પરસેપ્શનના કન્ટેક્સ્ટમાં આપણે આખું આજનું સેશન એક તમે કહી શકો કે આજના આપણા જે સેશન છે એમાં આપણે પરસેપ્શન આ વર્ડ ઉપર આપણે ઘણું ડિસ્કશન કરવાના છે. ઓકે, એન્ડ અનધર થિંગ ઇઝ આપણે લોકો ગયા સેશનમાં કમ્પ્લીટ આપણે સ્ટાર્ટ કર્યું હતું ડાયનામિક્સ. ઓકે, પછી 41 મિનિટ્સ ઓલરેડી તમારા ગયા સેશનમાં થઈ ગઈ હતી. તો પછી આપણે એક જ પોઈન્ટ થયો હતો, ધેટ વોઝ પરસેપ્શન. ઓકે, પછી હવેના નેક્સ્ટ બીજા જે બધા કમ્પોનન્ટ્સ છે કે તમે ડાયનામિક્સ કહો કે તમે ફોર્સિસ કહો, ઓકે, આ બધા જે કમ્પોનન્ટ્સ છે એ આપણે હજી સ્ટડી કરવાના બાકી છે. ઓકે, તો આ સેશનમાં પરસેપ્શન તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું અને આ જે પરસેપ્શન છે ને એના જ ઉપર આપણે આજે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. ઓકે, એ પરસેપ્શન ઉપર જ, પણ આ તો શું કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ એટલે કે તમને આ જે કમ્પોનન્ટ્સ છે, ઓકે, એમાં ઓલરેડી આ બધા આપેલા જ છે. ઓકે, ડન. સો સેકન્ડ ઇઝ લર્નિંગ. What is learning? It is a dominant psychological process that determines one's behavior. It is a result of past experiences or practice and needs reinforcement. It means acquiring knowledge, skills, etc. that results into change in one's behavior over a long period of time. ઓકે, વોટ ઇઝ લર્નિંગ? લર્નિંગનો મિનિંગ શું થાય? લર્નિંગ છે ને ઇટ ઇઝ અ સાયકોલોજીકલ પ્રોસેસ. સાયકોલોજીકલ પ્રોસેસ એટલે સાયકોલોજીકલનો મિનિંગ થાય મેન્ટલ. લર્નિંગ છે ને એ એક મેન્ટલ પ્રોસેસ છે. આજે તમને આનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારા પેરેન્ટ્સ છે ને, તમે કહેશો ને કે મારે આ વસ્તુ કરવી છે, તો તમારા પેરેન્ટ્સ એમ કહેશે કે ના, તું હજી નાની છો, રહેવા દે, અમને ખબર છે કે આ વસ્તુ ન કરાય, તું ન કર, અમે કહીએ છીએ, તું અમારું માન. ઓકે, એ લોકો એવું શું કામ કહેતા હોય? બિકોઝ એ લોકોને જે લાઈફમાં એક્સપિરિયન્સીસ મળેલા હોય ને એટલે આપણને ન મળેલા હોય. ઓકે, એ એક્સપિરિયન્સ ઉપરથી એ લોકોએ શું કર્યું હોય? લર્ન કર્યું હોય. ઓકે, શીખા હોય. હવે તમે લર્નિંગ છે ને બે રીતે કરી શકો. કાં તમારી ખુદની રીતે આવા એક્સપિરિયન્સ ઉપરથી તમે લર્ન કરી શકો અને કાં પછી એક્સપિરિયન્સ વગર બુકમાંથી તમે લર્ન કરી શકો. ઓકે, લર્નિંગની આ જે પ્રોસેસ છે ને એ બે જ વેમાં થાય. આ જેમ આપણે અત્યારે આપણે આ જે કરીએ છીએ એને શું કહેવાય? લર્નિંગ જ કહેવાય. અત્યારે હું તમને બુકમાંથી બધા પોઈન્ટ્સ લઈ અને હું તમને આખું ચેપ્ટર સમજાવું છું, બરાબર? એને શું કહેવાય? લર્નિંગ કહેવાય. ઓકે, એક તમે એવી રીતનું લર્નિંગ કરો અને બીજું લર્નિંગ કેવું હોય કે તમે એક્સપિરિયન્સ ઉપરથી તમે શીખો અને પછી તમે આગળ વધો. આ બે લર્નિંગ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એમ ના કહી શકો કે નહીં હું એક જ લર્નિંગ કરીશ, કે મારી લાઈફમાં મારે એક જ જાતનું લર્નિંગ કરવું છે. નહીં, લાઈફ તમને બે ટાઈપના લર્નિંગ કરાવશે. ઓકે, બટ ઇટ ડિપેન્ડ્સ અપોન યુ કે તમે એને મેન્ટલી કઈ રીતે એક્સેપ્ટ કરો છો, મેન્ટલ કેપેસિટી તમારી કેટલી છે. એટલે આ લર્નિંગને શું કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ અ સાયકોલોજીકલ પ્રોસેસ. એટલા માટે કહેવામાં આવ્યું છે બિકોઝ એ મેન્ટલ પ્રોસેસ છે. ઓકે, તમારા માઇન્ડની રિલેટેડ છે. તમે એટલું જ કન્ઝ્યુમ કરશો જેટલી તમારા માઇન્ડની કેપેસિટી હશે.
ડન. એનાથી વધારે તમને હવે એક આખો સેશન હોય બરાબર 45-50 મિનિટ્સનો ઓફલાઈનમાં તમારે જ્યારે હતું, ઓકે, તમારો એક જે લેક્ચર હતો 45-50 મિનિટ્સ જેટલું કોઈ ફેકલ્ટી તમારા ક્લાસરૂમમાં રહેતા, બરાબર. સો ધ થિંગ ઇઝ કે ત્યારે છે ને તમને એક ટોપિક કરાવી દે ને પછી તમને એમ જાય ના ના બસ મેમ હવે અમારે આગળ નથી કરવું. શું કામ? તો કે તમારી મેન્ટલ કેપેસિટી છે ને એટલી જ છે, એટલા માટે. ડન. તો એને શું કહેવાય? તો કે લર્નિંગ કહેવાય. ડન. ઇટ ઇઝ અ સાયકોલોજીકલ પ્રોસેસ. વાય? બિકોઝ લર્નિંગ છે એ મેન્ટલ પ્રોસેસ છે, એ મેન્ટલ એક્ટિવિટી છે, માઇન્ડની આમાં તમારે જરૂર પડે છે. ડન. એટલા માટે ઇટ ઇઝ અ સાયકોલોજીકલ પ્રોસેસ. Third is attitudes. Attitudes are cognitive processes. They are an important part of one's personality. People evaluate events, situations, persons, things differently due to the attitudes that they hold. They are an important factor that determines their response towards any stimuli. It can be positive or negative. ઇફ તમને લોકોને યાદ હોય તો ગયા સેશનમાં મેં તમને સ્ટિમ્યુલાઈનો મિનિંગ કીધો હતો, ફિલિંગ્સ, રાઈટ, ઇમોશન્સ. મેં ઓલરેડી તમને સ્ટિમ્યુલાઈનો મિનિંગ મારા ગયા સેશનમાં કીધો જ તો. સો આઈ હોપ તમને લોકોને યાદ જ હશે. ઓકે, સ્ટિમ્યુલાઈનો મિનિંગ થાય ફિલિંગ્સ ઓર ઇમોશન્સ. ઓકે, હજી એકવાર રિપીટ કરું છું બિકોઝ આ સ્ટિમ્યુલાઈ મેં તમને ત્યારે પણ કીધું હતું કે સ્ટિમ્યુલાઈ આ જે વર્ડ છે ને એ તમારા આખા યુનિટમાં બહુ આવશે, એટલે એનો તો મિનિંગ તમારે ક્લિયર રાખવો જ પડશે. ડન. સ્ટિમ્યુલાઈનો શું મિનિંગ થાય? ઇમોશન્સ ઓર ફિલિંગ્સ. ડન. સો વોટ ઇઝ એટીટ્યૂડ? એટીટ્યૂડનો મિનિંગ શું થાય? સિમ્પલ, તમને એક એક્ઝામ્પલ આપું. તમારો જે નેચર હોય ને એ જ તમારો એટીટ્યૂડ બનાવે. ઓકે, અને તમારો એટીટ્યૂડ છે ને એ તમારો બિહેવિયર રિફ્લેક્ટ કરે. હવે મારો એટીટ્યૂડ કેવો છે કે ભાઈ હું બહુ લોકો સાથે વાત નથી કરતી, મને બહુ આમ શાય છું, થોડીક ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી કહી શકો, તો મારું બિહેવિયર છે ને એવું જ હશે બિકોઝ મારો એટીટ્યૂડ કેવો છે એવો છે. ઘણાનો એટીટ્યૂડ એવો હોય કે ના જોલી હોય, દે આર ફન લવિંગ, એ લોકોને બધા જોડે વાત કરવી બહુ ગમતી હોય, બહુ એક્સ્ટ્રોવર્ડી હોય. ઓકે, તો એ લોકોનું બિહેવિયર કેવું હશે? એવું હશે કે એ લોકો બધાય સાથે તરત મેચ થઈ જશે, મિક્સ થઈ જશે. ડન. તો કેવું છે કે તમારું જે એટીટ્યૂડ છે ને એના પર તમારું બિહેવિયર છે ને બહુ ડિપેન્ડ કરે છે. આપણે છે ને હંમેશા લોકોને કયા બેઝિસ ઉપર જજ કરીએ? એના એટીટ્યૂડના બેઝિસ ઉપરથી કે એના વિચારોના બેઝિસ ઉપરથી. ડન. જે તમારો નેચર હશે ને એવો જ તમારો એટીટ્યૂડ હશે. ડન. આ એક બહુ સિમ્પલ, નેચર એન્ડ એટીટ્યૂડ તે બોથ ગો હેન્ડ ઇન હેન્ડ. ઓકે, જેમ કે બ્રેડ સાથે બટર જાય એવી રીતે નેચર સાથે એટીટ્યૂડ જાય. નેચર એટલે તમારો નેચર કેવો છે, તમે કઈ રીતે વર્તો છો. યુ કેન સે કે લાઈક તમારો નેચર છે બહુ ફ્રેન્ડલી છે તો તમે બધાય સાથે ફ્રેન્ડલી રીતે બિહેવ કરશો. જેવો તમારો નેચર હશે ને એવું તમારું બિહેવિયર હશે. ઓકે, બટ વચ્ચે શું આવી જાય છે? આમાં એટીટ્યૂડ આવી જાય છે. એટીટ્યૂડ છે એ કેવી છે? કોગ્નિટિવ પ્રોસેસ છે. કોગ્નિટિવનો પણ મિનિંગ શું થાય? મેન્ટલ. ઓકે, કોગ્નિટિવનો મિનિંગ થાય મેન્ટલ. સાયકોલોજીકલનો મિનિંગ પણ મેન્ટલ થાય અને કોગ્નિટિવનો મિનિંગ પણ મેન્ટલ થાય. ઓકે, એટીટ્યૂડ છે એ મેન્ટલ પ્રોસેસ જ છે. એ બધું અહીંયા જ છે. જે છે ને એ બધું મગજમાં છે. એટલે જ કહે છે ને કે મગજને, બુદ્ધિને તમારી કાટ ન લાગવા દેતા ક્યારેય, કેમ કે જે છે ને એ બધું તમારી બુદ્ધિમાં છે. તમારો એટીટ્યૂડ કયો કે તમારું લર્નિંગ કયો કે કોઈ પણ વસ્તુ કયો. ઓકે, ઓલ ઇઝ ડિપેન્ડન્ટ અપોન યોર એટીટ્યૂડ. ઓકે, આ બધું કોના પર ડિપેન્ડ છે? એટીટ્યૂડ ઉપર. અને એટીટ્યૂડ એ પાછો કોના પર ડિપેન્ડન્ટ છે? કોગ્નિટિવ પ્રોસેસ છે, મેન્ટલ કેપેસિટી, મેન્ટલ પ્રોસેસ, મેન્ટાલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. ડન. એટીટ્યૂડ એટલે તમને આઈ હોપ ક્લિયર થઈ ગયો. તમારો જેવો એટીટ્યૂડ હોય ને એવો બીજાનો સામેવાળાનો ન પણ હોય. ઓકે, હવે તમારો આવો એટીટ્યૂડ છે કે તમને બધાને આમ એક ગ્રુપમાં જ તમને રહેવું ગમે. હવે તમારી કોઈ ફ્રેન્ડ છે એને આમ શાંતિ, એ એકલામાં રહેવામાં માને, એને કાંઈ આટલા બધા ફ્રેન્ડ્સની કાંઈ જરૂર નથી, એને કાંઈ એમ જરૂર ન પડે બધાની, એકલી પોતાનું કરી શકે. બરાબર. તો શું એને શું કહેવાય? તો કે એનો એટીટ્યૂડ ડિફરન્ટ છે. બધાય લોકોનો એટીટ્યૂડ કેવો? અલગ અલગ હોય. તમે એમ ના કહી શકો કે નહીં આનો એટીટ્યૂડ મારા જેવો જ હોવો જોઈએ. નહીં, નેવર. આવી તમે એક્સપેક્ટેશન કરશો ને તોય એ ફૂલફિલ તો નથી જ થવાની. યુ આર ઓનલી ધ વન હુ ઇઝ ગોઈંગ ટુ ગેટ હર્ટ એટ ધી એન્ડ. ઓકે, એટીટ્યૂડ્સ છે ને હંમેશા નેચરમાંથી ફોર્મ થાય છે. ઓકે, અને બિહેવિયર જે છે તમારું એ નેચર પ્લસ એટીટ્યૂડમાંથી ફોર્મ થાય છે.
ડન. ધીસ ઇઝ અ સિમ્પલ ફોર્મ્યુલા. અને આ જે બધા ટોપિક છે ને એ ઓલરેડી આપણે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં તો જોઈએ જ છે, બિકોઝ એટીટ્યૂડ આપણામાંય છે. ઓકે, હવે એ એટીટ્યૂડ તમારે પોઝિટિવ રાખવો કે નેગેટિવ રાખવો, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડન. ઘણાને એવું હોય કે એને લાઈફમાં બધું જ મળ્યું હોય તો પણ એનો એટીટ્યૂડ કેવો હોય, નેગેટિવ જ હોય. વાય? તો કે મને આ મળ્યું, હજી મારે આ જોવે છે, તો એને શું કહેવાય, એનો નેગેટિવ એટીટ્યૂડ છે. એને આટલું મળ્યું છે તો એની એને કદર નથી. બાકી બીજા પોઝિટિવ એટીટ્યૂડવાળા હોય કે લાઈફમાં એને કાંઈ ક્યારેય નથી મળ્યું તો બી દે આર હેપી, દે આર સેટિસ્ફાઈડ, કે ના, હું અહીંયા જ્યાં છું ને ત્યાં હું ખુશ છું, હું સેટિસ્ફાઈડ છું. ઓકે, તો એટીટ્યૂડ છે ને તમારા બે ટાઈપના હોઈ શકે. એને તમે કઈ રીતે ડાયવર્ટ કરો છો ને, ધેટ મેટર્સ અ લોટ. ઓકે, આ હતો તમારો એટીટ્યૂડ. ફોર્થ ઇઝ પર્સનાલિટી. પર્સનાલિટી ઇઝ ધ કી determinant of an individual response to any stimulus. Again, સ્ટિમ્યુલસનો મિનિંગ થાય ફિલિંગ્સ. ઓકે, personality is a complex and multidimensional construct and is influenced by attitudes, perceptions, values and learning. It determines the level of influence created on others' behavior and others' influence on one's behavior. Okay, what is personality? પર્સનાલિટી એટલે શું? આજે પર્સનાલિટીનો મિનિંગ એમ થાય કે આજે તમે એક કોઈ માણસને જોયો, બરાબર? તમે ક્લાસમાં બેઠા છો અને અચાનક કોઈ એક સર આવ્યા. ઓકે, તમે એને જોયા, આમ હજી તો એ આમ આવ્યા, એન્ટર થયા. ઓકે, એન્ડ યુ આર સીઈંગ કે ઓહો, આ સરની પર્સનાલિટી તો જો યાર. આપણા માઇન્ડમાંથી પહેલાં એક વસ્તુ એવી નીકળે, એકદમ આમ મસ્ત નીચે પેન્ટ પહેરેલું હોય, ટ્રાઉઝર્સ પહેરેલા હોય, ઉપર શર્ટ ટકિન કરેલું હોય, ઓકે, ટાઈ પહેરેલી હોય, એન્ડ હી ઇઝ લુકિંગ વેરી ડિસન્ટ, બહુ ડિસન્ટ લાગે છે. તો તમે કેવું કહેશો? તરત એમ કહેશો, યાર આની આમની પર્સનાલિટી તો જો કેટલી સરસ છે. આ સર જો તો ભલે ને એ કાળા હશે, આમાં કોઈ સ્કિન ટોન આપણે જોવા જ નથી, સ્કિન ટોન ઉપર આપણે જાતા જ નથી. આપણે કોને ધ્યાનમાં રાખીએ છીએ? તો કે એની પર્સનાલિટીને. ઓકે, ડન. તો વોટ ઇઝ ધેટ પર્સનાલિટી? એ પર્સનાલિટી એટલે શું? તો કે આ વસ્તુ કે મને જ્યારે પહેલી નજરે હું માણસનું શું જોઉં છું? પર્સનાલિટી. પર્સનાલિટીનો મિનિંગ થાય બાહ્ય દેખાવ. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પર્સનાલિટી? તો કે બાહ્ય દેખાવ. હવે આ પર્સનાલિટી છે ને એ કોના ઉપર ડિપેન્ડન્ટ કરશે? તમારો જેવો એટીટ્યૂડ હશે, તમારું જેવું લર્નિંગ હશે અને તમારું જેવું પરસેપ્શન હશે ને, આ ત્રણેયને મિક્સ કરી અને શું બનશે? તમારી પર્સનાલિટી. આજે હું જેવું વિચારતી હોઈશ ને, બરાબર, મારો દેખાવ બાહ્ય છે ને એવો જ હશે. હું જો કોઈનું છે ને નેગેટિવ વિચારીશ ને, તો છે ને આજે તમે જોજો ઘણીવાર તમે આ વસ્તુ માર્ક કરી હશે જ ડેફિનેટલી. અમુક છે ને લોકો આમ આપણી પાસે આવે ને તો તમને અમુક છે ને આઈડિયા આવી જાય કે ના 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 ના, મને આમાં કંઈક નથી, ખબર નહીં. એ બધી રીતે એ સારું હશે. ઓકે, એ માણસ બધી રીતે સારું હશે, તમને હેલ્પ કરવા માગે છે, તો પણ તમને અંદરથી છે ને થોડુંક એમ થશે કે નહીં નહીં, ખબર નહીં કેમ પણ મને આમ નથી મજા આવતી આની જોડે, ખબર નહીં મને આમ કંઈ સરખી વાઇબ્સ નથી આવતી. આઈ એમ નોટ વાઇબિંગ વિથ હર ઓર હિમ. ઓકે, તમે એનાથી વાઇબ નથી તમારી મેચ થતી. તો એ શું કામ એવું થાય છે? તો કે આ પર્સનાલિટીના લીધે. ડન. બિકોઝ એ એનો નેચર છે ને એવો હોય, એટલે એ એની પર્સનાલિટીમાં રિફ્લેક્ટ થવાનું જ છે. ઓકે, તો આ જે તમારી પર્સનાલિટી છે એ તમારા એટીટ્યૂડ, તમારા પરસેપ્શન, તમારા વેલ્યુઝ અને તમારા લર્નિંગ ઉપરથી ફોર્મ થાય છે. ઓકે, પર્સનાલિટી છે ને એ બાહ્ય દેખાવ છે. લોકો પહેલાં એનાથી અટ્રેક્ટ થશે, પછી એ તમારા વિશે જાણવાની ટ્રાય કરશે. હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મેં આ તમને સરનું એક્ઝામ્પલ આપ્યું. આની જગ્યાએ કોઈ એકદમ એટલે એકદમ કાળા કાળા એક મેડમ એન્ટર થયા. ઓકે, ડન. તો તમને એમ શું તમે કહેશો? હા, હવે આવી ગયા. પણ નહીં, ઓલા સર આવશે તો તમે એમ કહેશો, યાર એ સરની પર્સનાલિટી તો ખરેખર પર્સનાલિટી છે. હો, વાય? શું કામ તમે એવું કરો છો? શું કામ એવું છે? તો કે આના લીધે, એ બાહ્ય દેખાવના લીધે. તમે એ માણસને તો જ તમને ઈચ્છા થશે જાણવાની જો એની પર્સનાલિટી સારી હશે. એટલે જ બધા એમ બહુ કહે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલી ઇમ્પ્રેશન જો તમારી સારી પડી હોય ને, બસ પછી પૂરું. તમારી છેલ્લે સુધી પછી તમે એમાં વચ્ચે ગમે એટલી ભૂલ કરો, નો ડાઉટ. હા, એટલે પછી એનો મિનિંગ એવો નથી તમે ભૂલ જ કરી જાઓ. ઓકે, ઇફ યુ ડુ એની કાઇન્ડ ઓફ મિસ્ટેક્સ તો એ લોકો ફોરગીવ કરી દેશે. શું કામ? કેમ કે એ લોકોને ખબર છે કે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન આવી છે. ઓકે, તમે એકચ્યુઅલી આવા છો. ડન, ક્લિયર? એટલે જ કહેવામાં આવે પર્સનાલિટી છે ને બહુ લાઈફમાં તમારી મેટર કરે છે. આજે તમે ઊભા હો ને તોય એમ થવું જોઈએ કે નો આ કોઈ બહુ સારા ઘરની છોકરી છે. તમને છે ને તમે જોજો તમને આઈડિયા આવી જશે
જે રીતે કોઈ ઊભું હશે, બેઠું હશે, ઓકે, જે રીતે એની પર્સનાલિટી હશે ને, તમને એના ઉપરથી ખબર પડી જાય. આ તમને કેમ તરત ખબર પડી જાય આ સારા ઘરની છે કે આ ખરાબ ઘરની છે, એવું તમે કઈ રીતે જજ કરી શકો? બરાબર, કે એની પર્સનાલિટીના બેઝિસ ઉપરથી જજ કરી શકો. બરાબર, કે આ કોઈ સારા ઘરની છોકરી છે કે ખરાબ ઘરની છોકરી છે. ડન. શું કામ એવું છે કે તો તમે એની પર્સનાલિટી જોઈ એટલે તમે એવું કર્યું, કે તમે એવું જજ કર્યું કે ના આ છે ને આવી જશે, કે આ છે ને આવો જશે. ડન. એને કહેવાય પર્સનાલિટી. ઓકે, આજે મેં તમને નહોતું કીધું, આજે તમારું જે યુનિટ છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ તમને મજા આવશે એમાં. આ તમે છે ને આરામથી તમારી પર્સનલ લાઈફ સાથે છે ને રિલેટ કરી શકશો. ઓકે, હરેક આમાં પોઈન્ટ, હરેક ટોપિક એવો છે કે જે તમે તમારી પર્સનલ લાઈફ સાથે રિલેટ કરી શકશો. અને તમારે તમારી પર્સનલ લાઈફ સાથે જ રિલેટ કરવાનું છે, કેમ કે આપણો સબ્જેક્ટ કયો છે, આપણે કયો સબ્જેક્ટ ભણીએ છીએ? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. હવે જે આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સબ્જેક્ટ છે એ કોનો ટોપિક છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એટલે કે માણસોનું મેનેજમેન્ટ કરવાની અંદર આ ટોપિક આવે છે, ઓબીનો, જે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. અને આ શું છે? આ તમારું ચેપ્ટર છે, તમારો સબ્જેક્ટ છે, તમારું યુનિટ છે. ડન. હવે આ 5th તમારું છે પોઈન્ટ, જે કમ્પોનન્ટ છે એ છે વેલ્યુઝ. Values are closely related to attitudes. They are basic convictions that a specific mode of conduct is personally or socially preferable to an opposite mode of conduct. Values are culturally imported, socially imposed, and religiously sanctioned habits or patterns of behavior. What is value? આજે હવે છે ને બધા એમ કહેશે કે ઓહો મારામાં તો હું છે ને બહુ ધાર્મિક છું, ઓ ભાઈ મને છે ને ભગવાનમાં બહુ માનું છું, આમ છે તેમ છે. એ જ્યારે એમ કહેતા હોય ને કે હું ભગવાનમાં બહુ માનું છું, કે હું બહુ ધાર્મિક છું, એને એની પર્સનાલિટી ન કહેવાય, એને એની વેલ્યુ કહેવાય. ઓકે, ડિફરન્સ સમજો છો તમે પર્સનાલિટીમાં, વેલ્યુમાં, એટીટ્યૂડમાં, લર્નિંગમાં, બિહેવિયરમાં? ઓકે, બહુ નાનો ડિફરન્સ છે, બધાય વચ્ચે બહુ શોર્ટ ડિફરન્સ છે. ઓકે, બહુ વધારે એટલો ડિફરન્સ નથી. પણ વેલ્યુઝ એટલે શું થાય કે મૂલ્યો. વેલ્યુઝનું ગુજરાતી શું થાય? મૂલ્યો થાય, મૂલ્યો. ઓકે, સમજાય છે? વેલ્યુઝનું ગુજરાતી થાય મૂલ્યો. મારી અંદર કેવા મૂલ્યો છે. ઓકે, મારી અંદર હું ક્યાં વેલ્યુઝને કેરી કરું છું. ઘણા નાસ્તિક હોય, ઘણા ન માનતા હોય ભગવાનમાં, તો એનો મિનિંગ એવો નથી કે એ ખરાબ માણસ છે. એના વેલ્યુઝ એવી છે, એની લાઈફમાં એને એની વેલ્યુઝ એવી રાખેલી છે. બરાબર, તો એ એને એવી રીતે છે. તમે તમે એમ ના કહી શકો કે ના ભાઈ જે માણસ ભગવાનમાં માનતું હોય એ જ એકદમ એથિક્સ અને વેલ્યુવાળું હોય. નહીં, નોટ એટ ઓલ. ઓકે, જેમને વેલ્યુઝ જે છે ને એ હંમેશા બહુ મેટર કરે છે. તમારી પર્સનાલિટી એ ક્યારેક છે ને ધોખો દઈ દેશે ને વાંધો નહીં, પણ તમારી વેલ્યુઝ છે ને એ હંમેશા બહુ સાચી અને સારી હોવી જોઈએ. વેલ્યુઝમાં શું આવે? મૂલ્યો શું હોય? તમારી જિંદગીના અમુક મૂલ્યો હોય, એ તમારે રાખવા પડે. આજે તમને નથી ગમતું, ઓકે, કે કોઈ છોકરો તમને ટચ કરે, તો એ તમારે નહીં જ ગમાડવાનું. શું કામ ભાઈ મને ટચ કરી જાય? જરી કંઈ ટચ ન થવું જોઈએ મને. ઓકે, એનું શું છે? એનો મિનિંગ શું છે? તો કે વેલ્યુઝ. ડન, ક્લિયર? વેલ્યુઝનો મિનિંગ શું થાય? તો કે મારા જિંદગીના મૂલ્યો હોય. મને આ વસ્તુ, જે વસ્તુ મને નથી ગમતી એ મને નથી જ ગમતી, જે વસ્તુ મને ગમે છે એ મને ગમે જ છે. ઓકે, ડન. આને કહેવાય વેલ્યુઝ. હંમેશા ગર્લ્સે તો છે ને એની જે વેલ્યુઝ હોય ને એ સ્ટ્રોંગ જ રાખવાની. કેમ કે એવું જ સમજતા હોય લોકો, ગર્લ છે શું છે, કાંઈ પણ નહીં કરી શકે. નહીં, એવું નથી. વી આર સ્ટ્રોંગ, રાઈટ ગર્લ્સ? બહુ સ્ટ્રોંગ છીએ આપણે લોકો. ડન. તો આઈ વોઝ ટોકિંગ અબાઉટ વેલ્યુઝ. તો એ જે વેલ્યુઝનો મિનિંગ થાય મૂલ્યો. તમારી જિંદગીના મૂલ્યો છે ને એ તમને છેક સુધી કામ લાગશે. પર્સનાલિટી, તમારો એટીટ્યૂડ આજે છે અને કાલે નહીં. પર્સનાલિટી એટલે કે તમારો બાહ્ય દેખાવ. તમારો બાહ્ય દેખાવ આજે સારો છે, કાલે નથી, પાછો પરમ દિવસે સારો છે, પછી પાછું નથી. ડન. પણ જે આ તમારી વેલ્યુઝ હશે ને, તમારા જે મૂલ્યો હશે ને લાઈફમાં, એ તમને આગળ બહુ એટલે બહુ જ કામ લાગશે. ડન. તો આપણા જે મૂલ્યો છે ને, આપણા જે વેલ્યુઝ છે ને એ હંમેશા સ્ટ્રોંગ રાખવાના. ઓકે, આપણા જે રૂટ્સ છે, હંમેશા નહીં ભૂલવાનું કે તમે કેવા બેકગ્રાઉન્ડમાંથી આવો છો.
ઓકે, એ વસ્તુ ક્યારેય નહીં ભૂલવાની, કેમ કે એણે જ તમને આવા કર્યા છે. જો એ બેકગ્રાઉન્ડ એવું ન હોત, એવું એટમોસ્ફિયર ન હોત ને, તો તમે અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચી જ ના શકત. બરાબર. એનો મિનિંગ શું થાય તો કે વેલ્યુઝ, એ મૂલ્યો મારી અંદર મારે રાખવાના, લાઈફ ટાઈમ રાખવાના. ડન. આઈ નો આઈ એમ સાઉન્ડિંગ લાઈક માય મોમ. હું સેમ મારા મમ્મી જેવી સાઉન્ડ કરું છું અત્યારે, એવું મને ફીલ થાય છે. ઓકે, બટ આ બધી વસ્તુ મને મારા મમ્મી તરફથી મળેલી છે. લાઈક વેલ્યુઝ, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ, ઓકે, હું વેલ્યુઝની વાત કરું તો મારા મમ્મીએ મને ઘણી એવી સારી સારી લાઈફમાં એવા મૂલ્યો શીખવાડ્યા છે, વેલ્યુઝ શીખવાડેલી છે કે જે હું લાઈફ ટાઈમ મારી અંદર રાખીશ, લાઈફ ટાઈમ હું ઇમ્પ્લિમેન્ટ કરીશ ને તો સુખી હું જ થઈશ. ડન. એટલે એલ્ડર્સ મૂલ્યો હોય ને, આપણા છે ને જનરલી એવું હોય કે જે મૂલ્યો હોય ને તમારી જિંદગીના, એ તમને તમારા એલ્ડર્સ પાસેથી, એટલે કે તમારા મોટાઓ પાસેથી તમને ઘણા સારા સારા મૂલ્યો મળી શકે, વેલ્યુઝ મળી શકે. બરાબર. એટલે ક્યારેક થોડોક ટાઈમ કાઢી તમારા મમ્મી જોડે, તમારા પપ્પા જોડે, તમારા દાદા દાદી જોડે, કે કોઈ પણ મોટા જોડે છે ને બેસજો. એ લોકો જે તમને જિંદગીના મૂલ્યો સમજાવશે ને, આઈ થિંક એવા કોઈ તમને બીજા નહીં સમજાવી શકે. હું તો નહીં જ સમજાવી શકું. ડન. હું પણ હજી મારા મમ્મા પાસેથી લઉં છું, મારા ડેડી પાસેથી વેલ્યુઝ લઉં છું. તો યુ હેવ ટુ ડૂ ધીસ, રાઈટ. તમારે તો એ કરવું જ પડે. ડન. ક્લિયર? સો 6th કમ્પોનન્ટ ઇઝ પોઝિટિવ ઓબી. પોઝિટિવ ઓબી એટલે શું? પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓકે, પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઉપર આપણે ઓલરેડી આની પહેલાં પણ યુનિટ નંબર 1માં આપણે ડિસ્કશન કરી જ લીધું. બરાબર. પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે શું? તો કે એવું ઓર્ગેનાઇઝેશન કે એવી કંપની કે જ્યાં છે ને પોઝિટિવલી લોકો વર્ક કરે, એમ્પ્લોઈઝને છે ને બહુ ઈચ્છા થાય કે ના ના ભાઈ, મારે આ કંપનીમાં જવું છે, મારે આ કંપનીમાં જઈને વર્ક કરવું છે. ઓકે, એને શું કહેવાય? પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ડન. આ પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઉપર આપણે ઓલરેડી યુનિટ નંબર 1માં ઘણું બધું ડિસ્કશન થયું છે. સો આઈ હોપ તમને એ બધી જ વસ્તુની ખબર હોય. ઓકે, આજે હું વેલ્યુઝ ઉપર તમને જે હું વાત કરતી હતી ને, મને વેલ્યુઝ ઉપરથી યાદ આવ્યું કે વેલ્યુઝનું છે ને તમને એક મસ્ત એક સ્ટોરી કહું. એક છે ને ગર્લ હતી. ઓકે, એ નાના સિટીની હતી. બરાબર. પછી એને જોબ નવા સિટીમાં મળી, મેટ્રો સિટીમાં મળી, તો એ શિફ્ટ થઈ. ઓકે, એ એક કંપનીમાં રહી. ડન. તો નાના સિટીના હોય ને એટલે કેવું, થોડુંક વેલ્યુઝ છે ને એ લોકોમાં વધારે સ્ટ્રોંગ હોય. આ જે સિટીમાં રહેતા હોય ને આપણે, એની કરતાંય વધારે જે ગામડાના હોય ને, એ લોકોમાં જે મૂલ્યો હોય, જે વેલ્યુઝ હોય ને, એ બહુ સ્ટ્રોંગ હોય. ઓકે, તો આ જે ગર્લ હતી, શી વોઝ બિલોંગિંગ ફ્રોમ અ સ્મોલ સિટી, યુ કેન સે. ઓકે, પછી એની જોબ તરત લાગી મેટ્રો સિટીમાં, મોટા સિટીમાં, બહુ સારી એવી મલ્ટીનેશનલ કંપનીમાં લાગી. ઓકે, તો એ શિફ્ટ થઈ. ડન. એ અહીંયા જોબ કરવા આવી. પછી એણે જોયું કે અહીંયા તો કલ્ચર સાવ અલગ છે, આવું તો કલ્ચર મારા સિટીમાં તો નથી. પછી તરત એને ચિંતા થવા માંડી કે હું આવી સિચ્યુએશનમાં એડજસ્ટ થઈ શકીશ કે નહીં. 1 મહિનો તો વાંધો ન આવ્યો. 1 મહિનો તો શું, એ હજી બધું જોતી હતી, જાણતી હતી, બધું ફિગર આઉટ કરતી હતી. ઓકે, કે મારે હવે અહીંયા કઈ જગ્યાએ, લાઈક મારે કઈ રીતે રહેવાનું છે, બરાબર, મારે શું કરવાનું છે. શી વોઝ ફિગરિંગ આઉટ ધેટ. ઓકે, પહેલાં એ વસ્તુ ફિગર આઉટ કરતી હતી. ડન. પછી 1 મહિનો કમ્પ્લીટ થયો ને એટલે ઓફિસમાં પાર્ટી હતી. ઓકે, અને આ છોકરી હતી ને દેખાવમાં બહુ સારી હતી, નો ડાઉટ. પર્સનાલિટી એની બહુ સારી હતી, રાઈટ. આપણે હમણાં આગળ ગર્લ્સ, આપણે હમણાં આગળ વાત કરી કે એની પર્સનાલિટી ગર્લની બહુ સારી હતી. ઓકે, તો ઓફિસમાં છે ને પાર્ટી હતી કે જે નવા બધા રિક્રુટ થયા હોય ને ઓફિસમાં, એ લોકો માટે સ્પેશિયલી, કે એ લોકો છે એ બધા જૂના એમ્પ્લોઈઝને ઓળખે. જેમ કેમ આપણી કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી થાય કે બધા નવા સ્ટુડન્ટ્સ હોય પોતાના જૂના, બધા પોતાના સિનિયર્સને ઓળખે. ઓકે, એની માટે ફ્રેશર્સ પાર્ટી રાખે. તો સેમ એવી રીતે કંપનીવાળાએ પણ ફ્રેશર્સ પાર્ટી રાખી કે જે નવા એમ્પ્લોય છે એ આપણી કંપનીમાં જોઈન થયા છે, એ લોકો જૂના એમ્પ્લોયને ઓળખે એની માટે. ડન. તો એ લોકોએ પાર્ટી કંપનીમાં ઓર્ગેનાઇઝ કરી. તો આ જે છોકરી છે ને એ બધાય છે ને વાઇન લઈને પીતા હતા, અને બિકોઝ કલ્ચર મેટ્રો સિટીનું તો એવું જ હોય, ડ્રિંકિંગ, સ્મોકિંગ, ડ્રગ્સ, આ તો બધી બહુ ઓલી વાત થાય એ લોકો માટે. ઓકે, એન્ડ વોટ એવર આઈ એમ ટેલિંગ ઇટ ઇઝ ફેક્ટ. આ વસ્તુ સાચી છે. ઓકે, આ થાય જ છે, આમાં તો કોઈ, અને ખોટું બી નથી. હવે અત્યારના જમાના પ્રમાણે એ લોકોને આ વેલ્યુઝ
આપણે અહીંયા કઈ વાત કરીએ છીએ? વેલ્યુઝની. એ લોકોના વેલ્યુઝ ત્યાંના એવી રીતે છે, પણ આપણી અહીંયાના એવા વેલ્યુઝ નથી. તો એની વેલ્યુઝ પ્રમાણે એ ત્યાં જે કરે છે ને એ બરાબર કરે છે, પણ આપણી વેલ્યુઝ પ્રમાણે એ વસ્તુ આપણને શું લાગશે? ખોટી લાગશે. બરાબર. આ જે સ્ટોરી હતી ને, આ જે એક્ઝામ્પલ હતો એ મેં તમને એટલા માટે આપ્યો કે તમને ખબર પડે. હવે ત્યાં એને જોયું, એ છોકરીએ ત્યાં સ્મોકિંગ થાય છે, ડ્રિંકિંગ થાય છે, ઓકે, ડ્રગ્સ લે છે ને હુક્કા પીવે છે ને કેટલું બધું, ઓ માય ગોડ, લોટ્સ ઓફ થિંગ્સ કે જે એણે એની લાઈફમાં ક્યારેય જોઈ પણ નથી. એ બધી જ વસ્તુ એ ત્યાં જોવે છે. ઓકે, તો એને કેવું થોડુંક નવાઈ લાગે છે કે આ લોકોને આમાં તો એવો તો શું રસ હશે, આમાં એવી તો શું વસ્તુ હશે. ઓકે, તો એક છે ને એનો સિનિયર આવે છે અને એની સાથે વાતચીત કરે છે, પૂછે છે કે તમે ક્યાંના છો ને તમે શું ભણ્યા ને વોટ એવર, તમારી અત્યારે શું પોઝિશન છે ને આમ છે તેમ છે, બધી એની સાથે વાત કરવાની ટ્રાય કરે છે. ઓલી ગર્લ છે ને થોડીક કમ્ફર્ટેબલ નથી હોતી એ એના સિનિયર જોડે વાત કરવામાં. પછી એનો સિનિયર છે ને એને સીધું એવું પ્રપોઝલ કરે છે કે જો તારે આગળ વધવું હોય, બરાબર, તો હું કહું ને એમ તારે કરવું પડે. એટલે ઓલી ગર્લ કે મારે એવું તો શું કરવું પડશે આગળ વધવા માટે? આગળ વધવા માટે મારી પાસે ટેલેન્ટ છે, મારી પાસે ડિગ્રી છે, મારી સિન્સિયરિટી છે, બસ આટલું બહુ આગળ વધવા માટે. મારે બીજા તો કાંઈ એક પણ વસ્તુની જરૂર નથી. તમે કઈ વસ્તુની વાત કરો છો? લાઈક વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે? એ એવું એને પૂછે છે. તો ઓલો બોય એમ કહે છે, એનો જે સિનિયર છે એ એવું કહે છે કે યુ અન્ડરસ્ટેન્ડ રાઈટ, તમે હવે લોકો એટલા મેચ્યોર છો કે તમે આ વસ્તુ સમજી જ શકો કે એ છોકરાની શું ઈચ્છા છે એ છોકરી તરફથી. પણ એ છોકરીએ તરત જ એમ કહી દીધું કે મારે કાંઈ એવી આગળ વધવાની જરૂર નથી, બરાબર, ભલે હું સ્મોલ સિટીની રહી, પણ એટલી બુદ્ધિ, એટલી વેલ્યુઝ તો છે ને મારામાં છે, અને મારામાં એવી બહુ વેલ્યુ છે કે જે વસ્તુ ના ગમતી હોય ને નહીં જ કરવાની. અને મને તમે જે રીતે વાત કરો છો ને મને બિલકુલ નથી ગમતું. હું તમારી એવું હશે ને તો હું કમ્પ્લેન કરીશ કે તમે મારી સાથે આવી રીતે બિહેવ કરો છો અને તમે મારી સાથે આવી ગંદી વાત કરો છો. ઓકે, અહીંયા શું રિફ્લેક્ટ થયું? એ છોકરીના વેલ્યુઝ, જે આપણે આ પોઈન્ટ ઉપર વાત કરીએ છીએ ને ઈ. ઓકે, આપણે અત્યારે વેલ્યુઝના પોઈન્ટ ઉપર વાત કરીએ છીએ. ડન. તો અત્યારે છે ને આ છોકરીની શું દેખાણી? તો કે એનામાં બહુ વેલ્યુથી ભરેલી છે આ છોકરી. એને આગળ વધવાનું મૂકી દીધું, કહી દીધું કે મારે આગળ વધવા આવી રીતે મારે આગળ નથી વધવું. હું આગળ વધીશ તો હું મારી સ્કિલ્સથી વધીશ, હું મારી કેપેબિલિટીઝ ઉપર વધીશ, નહીં કે આવું કામ કરવાથી મને તમે કાંઈ આપો. નહીં, એ એની સ્કિલ્સથી, એના એજ્યુકેશનથી, એના એક્સપિરિયન્સથી એ છોકરી આગળ વધવા માગે છે. ડન. નહીં કે તમે આવી રીતે આવી વાત કરો અને હું એ માની જાઉં અને હું આગળ વધી જાઉં લાઈફમાં. નહીં, ભલે તમે મને મારી સેલરી કાપો, તમે મને ઓછી સેલરી આપો, ડઝન્ટ મેટર, પણ મારી લાઈફમાં અમુક વેલ્યુઝ છે ને એ તો હું ક્યારેય એમાં બાંધછોડ નહીં કરું. સેમ એવી રીતે આવી ઘણી સિચ્યુએશન હજી તમારી લાઈફમાં આવશે. એકવાર તમે બહાર નીકળશો ને, તમારા આ અત્યારે છે ને લાઈક તમારું આ જે કોલેજ લાઈફ છે, તમારી ગ્રેજ્યુએશનની લાઈફ છે, તો આ છે ને બહુ એકદમ સિમ્પલ લાઈફ છે અત્યારે. ઓકે, સાવ કાંઈ ઝંઝટ વગરની, કોઈ રિસ્પોન્સિબિલિટી વગરની લાઈફ છે, અને છે ને એકદમ મસ્ત રીતે એન્જોય કરજો. ઓકે, બટ જ્યારે તમે મોટા થશો ને, જ્યારે તમે માર્કેટમાં આવશો ને, ત્યારે યુ વિલ રિયલાઇઝ કે ડેઈલી તમારે કેટલી વસ્તુ સેક્રિફાઈસ કરવી પડશે, કેટલા અલગ અલગ ડિસિઝન્સ લેવા પડશે, કેવી સિચ્યુએશનમાં લેવા પડશે. ઓકે, યુ ડોન્ટ નો, બિકોઝ લાઈફને તમને શું ઓફર કરવી છે ને એ તમને જ નથી ખબર. ઓકે, અને એ તમારી લાઈફને હજી તો નહીં ખબર હોય. ઓકે, એ તમારા નસીબને ખબર હશે. ડન. તો આ જે વેલ્યુઝનો આજે આપણો આ ટોપિક હતો એટલે મને યાદ આવ્યું, મેં કીધું કે આ સ્ટોરી હું તમને શેર કરું. ઓકે, તો ઘણોય તમને આ વેલ્યુઝનો આ કન્સેપ્ટ છે ને એ તમે બહુ આરામથી સમજી જશો. હું તમને શું કહેવા માગું છું ને એ કે લાઈફમાં છે ને વેલ્યુઝ રાખવાની. એવું નહીં કે નહીં ભાઈ આણે આમ કીધું તો હું આમ કરું, ઓલાએ આમ કીધું તો હું આમ કરું. નહીં, વેલ્યુઝ રાખો, કંઈક બેઝિસ રાખો. તમે આજે કોઈ પણ ટાઈપનું કોઈ ડિસિઝન લ્યો છો ને એનો બેઝ હોવો જોઈએ. બેઝલેસ વસ્તુ ઉપર નહીં તમે આગળ વધો. ઓકે, એમાં પછી કોઈ હેલ્પ નહીં કરે. હવે તમે એમ કહો છો કે મમ્મી મારે આવી રીતે ગોવા જવું છે, ઓકે, ટ્રીપમાં, એનો બેઝ શું છે? તો કે તમારે ફરવા જવું છે, તમારે એન્જોય કરવા જવું છે. એની સામે તમારા મમ્મીની તબિયત અત્યારે બહુ ખરાબ છે, એવી રીતે તમે એને મૂકીને વયા જશો? તમારું ત્યાં શું, તમે એન્જોય કરવા જાઓ છો. અહીંયા તમારા મમ્મી બીમાર છે તો અહીંયા તમે રહ્યો તો એની તમે કેર કરી શકો? તો અત્યારે તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, તમારા મમ્મી કે ગોવાની ટ્રીપ? ઓબ્વિયસલી તમારા મમ્મી. ઓકે, બિકોઝ ગોવા જવા માટેના જે રીઝન છે ને એ બેઝલેસ. અચ્છા, ઓકે,
કે તમારી કંપની તરફથી કમ્પલસરી તમને એવું થયું કે જવું પડે એમ જ છે, ઓકે, તો અલગ વસ્તુ છે. તોય ત્યારેય તમારે પાછું એ વસ્તુ ડિસાઇડ કરવી પડશે કે તમારી જોબ ઇમ્પોર્ટન્ટ કે તમારા મમ્મી ઇમ્પોર્ટન્ટ. ડન. આ સિચ્યુએશન તો લાઈફમાં બહુ વાર આવશે, બહુ એટલે બહુ વાર. જો તમે વર્કિંગ ગર્લ થશો, તમે વર્કિંગ વિમેન થશો, તો તમારે ડગલે ને પગલે આવી અલગ અલગ ટાઈપની સિચ્યુએશન ફેસ કરવાની આવશે. ડન. ઓકે, તો આ બધી વસ્તુમાં તમને ડિસિઝન લેવામાં કોણ હેલ્પ કરશે? તો કે તમારી વેલ્યુઝ. જો તમારી વેલ્યુઝ જ એટલી બધી સ્ટ્રોંગ હશે ને, ઓકે, તો તમને આ આરામથી તમે કોઈ પણ ટાઈપના ડિસિઝન એકદમ શાંતિથી લઈ શકશો. જો તમારી લાઈફમાં તમારા કોઈ મૂલ્યો જ નથી, ઓકે, તમારી કોઈ વેલ્યુઝ જ તમે ફિક્સ આઉટ નથી કરેલી કે તમને શું ગમે છે એ જ હજી તમે નથી વિચારેલું, તો આગળ જતાં તમને બહુ પ્રોબ્લેમ થશે. ડન. એ પ્રોબ્લેમ ન થાય એટલે આજે યશવી મેડમે તમને લોકોને જો શીખવાડી દીધું. ડન. આ યુનિટ આખું એવું ઇન્ટરેસ્ટિંગ છે, ઓકે. એમાં હરેક પોઈન્ટમાં હું તમને કંઈક નવી નવી સ્ટોરી કહી શકીશ કે હું તમને એકદમ આ યુનિટ જ આખું એવું છે, ઓકે. તમને બહુ મજા આવશે. આમાં જો આપણે ઓફલાઈન હોત ને, તમે ક્લાસરૂમમાં આવતા હોત ને, તો વધારે હું મજા કરાવત તમને. બિકોઝ આ યુનિટ છે ને, આખો આ યુનિટ નહીં પણ આખો આ જે સબ્જેક્ટ છે ને, ઓકે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આ તમારો સબ્જેક્ટ, એ જ આખો એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે બહુ મજા આવશે. આ ભણવાની જ બહુ મજા આવશે. ડન. તો આ આપણો જે લાસ્ટ હતો કમ્પોનન્ટમાં એ હતું પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, ઓકે. એ કમ્પ્લીટ થઈ ગયું તમારું, ઓકે. હવે આગળ આપણે જે ડિસ્કશન કરવાના છે, હવે તમારો જે નેક્સ્ટ ટોપિક છે એ કયો છે? તો કે પરસેપ્શન, ઓકે. પરસેપ્શન ઉપર આપણે ઓલરેડી ગયા સેશનમાં તો વાત કરી જ લીધી હતી, બરાબર, કે વોટ ઇઝ પરસેપ્શન, ઓકે. પરસેપ્શનનો મિનિંગ શું થાય એ ઓલરેડી આપણે આ ગયા સેશનમાં તો જોઈ જ લીધું હતું, બરાબર. સ્ટીલ હવે આ જે છે ને આપણે હવે ડિટેલમાં ભણવાનું છે, ઓકે. આ જે પરસેપ્શન છે ને એને આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે, આ ટોપિકને, ઓકે. ડન. હવે પરસેપ્શન એટલે શું, એનો મિનિંગ હવે હું અગેઇન તમને ક્લિયર કરું, ઓકે. Perception is the organization, identification, and interpretation of sensory information in order to represent and understand the environment. All perception involves signals in the nervous system, which in turn results from physical or chemical stimulation of the sense organs. It is not the passive receipt of the signals, but is shaped by learning, memory, expectation, and attention. Okay. Perception no meaning શું થાય? તો કે આજે જે માણસ વિચારે છે ને એને પરસેપ્શન કહેવાય. તમને સિમ્પલ એક વસ્તુ સમજાવું ને, તમે કાંઈ પણ વિચારશો ને, ઓકે, તમે કોઈ પણ વસ્તુ વિચારશો ને એને શું કહેવાય? પરસેપ્શન કહેવાય. નાઉ લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ, ઓકે. તમને હું આ એક ફિગર દેખાડું, આ એક્ઝામ્પલ છે, તમને આઈડિયા આવી જશે. જો તમે આ જોવો છો, તમને શું લાગે છે આ 6 છે કે 9 છે? જે રાઇટ હેન્ડ સાઈડ ઉપર દાદા ઊભા છે ને એ એમ કહે છે કે આ 9 છે, કેમ કે રાઇટ હેન્ડ સાઈડ ઉપરથી તમે જોશો ને તો તમને આ 9 લાગશે. પણ આ જે પેલી ગર્લ ઊભી છે ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ઊભી છે એટલે એને શું લાગશે? 6 લાગશે. આ જે પરસેપ્શન છે ને એ એવું જ છે, ઓકે. આ જે પરસેપ્શનની હું તમને વાત કરું છું ને એ સેમ એવું જ છે. આ જે તમારો ટોપિક છે ને પરસેપ્શનનો મિનિંગ શું થાય કે તમે જે વિચારો છો, બે આમાં કહેવા શું માગે છે કે બે લોકો સરખું નથી વિચારતા. એ લોકો પોતાના એંગલથી કેવા છે, અલગ અલગ વિચારે છે, પણ પાછા સાચાય છે. આ દાદા સાચા જ છે, કેમ કે આ 9 જ છે. જો એ દાદા જે ઊભા છે ને ત્યાંથી મને આ 9 જ દેખાય છે, સાચા છે, દાદા સાચા છે. પણ આ છોકરી આ બાજુ ઊભી છે એને 6 દેખાય છે, તો એ છોકરી એ સાચી છે. તમે કોઈને ખોટા નહીં પાડી શકો આમાં. પરસેપ્શન આને શું કહેવાય? પરસેપ્શન કહેવાય. સમજાણું? તો કે મારા મતે છે ને મને આ વસ્તુ સાચી લાગે છે, મારા મતે આ વસ્તુ સાચી છે તો એ સાચી છે, પણ મારા મમ્મીના મતે આ વસ્તુ ખોટી છે તો એના મતે એ ખોટી છે, ઓકે. પણ મારા માટે તો આ વસ્તુ સાચી છે. આજે સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું. આપણે છે ને બહુ જનરેશન ગેપની વાત કરતા હોય, ઓકે, કે આપણા જે દાદા દાદી છે ને એ ક્યારેય આપણને નહીં સમજી શકે એવું આપણે બહુ કહેતા હોય. શું કામ? કેમ કે એ લોકો બહુ રૂઢિચુસ્ત હોય, ઓકે. એ લોકો બહુ કલ્ચરમાં માનતા હોય કે એ લોકોને છે ને અમુક વસ્તુ એ લોકોને છે ને મગજમાં નહીં જ બેસે, ઓકે. અમુક વસ્તુ છે ને એ લોકો છે ને એક્સેપ્ટ નહીં જ કરી શકે. શું કામ એવું થાય છે? કેમ કે એ લોકોનું જે વિચારસરણી છે, એ લોકોનું જે પરસેપ્શન છે ને એ આપણા કરતાં અલગ છે. પરસેપ્શનનો મિનિંગ શું થાય? દ્રષ્ટિકોણ, ઓકે.
તમારે મિનિંગ લખવો હોય તો ખાસ તમે લખી લ્યો. પરસેપ્શનનો મિનિંગ થાય દ્રષ્ટિકોણ. ઓકે, પરસેપ્શનનો મિનિંગ શું થાય? તમારો દ્રષ્ટિકોણ, કે તમે કેવી રીતે કોઈ વસ્તુને વિચારો છો. તમારી વિચારવા એ વસ્તુ કોઈ પણ તમે જોઈ, ઓકે, એના બેઝિસ ઉપરથી તમે કંઈક વિચાર્યું હશે ને. આજે ફોર એક્ઝામ્પલ તમે કોઈ માણસને મળ્યા, ઓકે, હવે તમને છે ને એ માણસ બહુ ગમ્યો. તમને એમ થયું કે ના ના કેટલો સારો છે આ માણસ એમ. પણ તમારા મમ્મીને ના ગમ્યો. તમારા મમ્મીએ કીધું નહીં જો આ માણસ છે ને સારો નથી. ઓકે, શું કામ? તો બેયનું વિચારવાનું એંગલ કેવો છે? અલગ અલગ છે. બેયનો માણસ એક જ છે, પણ બેયનો દ્રષ્ટિકોણ એ સેમ માણસ માટે કેવું આવશે? અલગ અલગ આવશે. સેમ નહીં આવે. પણ બેય પાછા એની રીતે સાચા જ હશે. તમારા મમ્મીના માઇન્ડમાં શું હશે? કે એને તમને હરેક રીતે પ્રોટેક્ટ કરવા છે. ને તમારા માઇન્ડમાં શું હશે? તો કે તમને એ ગમે છે. ઓકે, આ બેયમાં કેવું બહુ ડિફરન્સ હોય. ઓકે, આનો એક તમને મેઇન એક્ઝામ્પલ આપું ને, તો યુ કેન ટેક ધી એક્ઝામ્પલ ઓફ અરેન્જડ મેરેજ. ઓકે, તમે અરેન્જડ મેરેજનો બહુ સારો એવો એક્ઝામ્પલ આમાં લઈ શકો પરસેપ્શનમાં. હવે છે ને અમુક એમાં અરેન્જ મેરેજમાં તો એવું હોય કે છોકરાવાળા આવે, પહેલાં છોકરીને જોવા, પછી છોકરીવાળા જાય, ઓકે, છોકરાને જોવા, અને પછી બધું ફાઇનલ થાય. ઓકે, એની પહેલાં તો ના થાય ઓબ્વિયસલી. તો છોકરાવાળા આવ્યા, છોકરીને બહુ ગમ્યું. ઓકે, એને બહુ એમ થયું કે નાના બધી નેચર વાઇઝ ને બધી રીતે છોકરો તો બહુ સારો છે. એક છોકરીને એવું થયું. ઓકે, પણ એમના પેરેન્ટ્સ એમને એવું કીધું આટલું જલ્દી વાય યુ વોન્ટ ટુ ટેક યોર ડિસિઝન હેસ્ટીલી. હેસ્ટીલીનો મિનિંગ શું થાય? વેરી ફાસ્ટ. ઓકે, તારું ડિસિઝન આટલું જલ્દી શું કામ લેવું છે? વાય યુ વોન્ટ ટુ ટેક ઇટ સો ફાસ્ટ? બિકોઝ હજી ઘણી વાર છે, તું વિચાર કર શાંતિથી. હજી આ પહેલો જ જોયો ને તું પહેલાંમાં જ આ પાડી દે? ના, એવું થોડી ચાલે. તો તમે કીધું કે ના હવે મારા માઇન્ડમાં તો એક વસ્તુ ક્લિયર છે. મને તો ક્લિક થઈ ગયું છે કે મને તો આની જ સાથે ફાવશે, મને આની જ સાથે જામશે. ઓકે, ડન. પણ તમારા પેરેન્ટ્સને એમ કીધું કે ના હજી તું બીજા જો, તું બીજા ઓપ્શન્સ એક્સપ્લોર કર. એની રીતે એ લોકો કેવા છે? સાચા છે. તમે તમારી રીતે કેવા છો? સાચા છો. તમારા બેયનું પરસેપ્શન કેવું અલગ અલગ છે, જોવાનું એંગલ. પરસેપ્શનનો મિનિંગ શું થાય? કે તમારો દ્રષ્ટિકોણ છે ને એ સરખો ન હોય. તમે બેય રીતે બેય સાચા જ છે, કેમ કે તમારા પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે તમે હજી બીજા ઓપ્શન્સ જો, યુ એક્સપ્લોર મોર ઓપ્શન્સ. તમે જેટલું હજી વધારે એક્સપ્લોર કરશો એટલી તમને વધારે ખબર પડશે. ને જ્યાં તમે યુ આર સ્ટીક ટુ વન થિંગ, બિકોઝ તમને જે જોતું હતું, તમારે જેવું જોતું હતું એવું તમને તો મળી ગયું. સો યુ આર સ્ટીક ટુ દેટ. તમે એ વસ્તુને સ્ટીક થઈ ગયા છો. બટ તમે તમારી રીતે સાચા છો અને તમારા પેરેન્ટ્સ એની રીતે સાચા છે. ઓકે, ખોટું કોઈ નથી. આવી સિચ્યુએશન અરાઇઝ થાય ને એને કહેવાય પરસેપ્શન. ઓકે, કે જ્યાં બેય માણસ છે ને અલગ અલગ એંગલથી એ વસ્તુને લેતા હોય. ઓકે, આજે કેવું કહે છે કે બે લોકો છે ને, જ્યારે એક તમારી ફ્રેન્ડ છે ને, તમે તમારી ફ્રેન્ડ સાથે રહ્યો છો. ઓકે, તમારી ફ્રેન્ડને તમે એટલા માટે તમારી ફ્રેન્ડ જોડે નથી કે તમારે એને ચેન્જ કરવી છે. ઓકે, એ જેવી છે તમને એવી જ પહેલાં ગમી હતી ને, તો પછી હવે શું કામ તમે એને ચેન્જ કરો છો? ડન. એની રીતે એ બરાબર છે, એને આ વસ્તુ નથી ગમતી તો એની રીતે એ સાચી છે. આપણે એમ નથી કહેતા એની રીતે સાચી છે, તું તારી રીતે સાચી છો. આને કહેવાય પરસેપ્શન. આપણે જ્યાં બોલીએ ને કે એની રીતે સાચી છે અને હું મારી રીતે સાચી છું, આને કહેવાય પરસેપ્શન. જે મેં મારા એંગલથી જે વસ્તુ વિચારેલી હોય ને એ એંગલથી એને ન વિચારેલી હોય, અને એને જે એના એંગલથી વસ્તુ વિચારેલી હોય ને એ મેં મારા એંગલથી ન વિચારેલી હોય. ઓકે, એટલે બે સાઈડ કેવું હોય? અલગ અલગ હોય. આને કહેવાય પરસેપ્શન. બેસ્ટ એક્ઝામ્પલ જો પરસેપ્શનનો હું તમને આપી શકું ને તો એ છે આ. ઓકે, કે એની સાઈડથી જે જોવાનું એંગલ છે એ કેવું છે? અલગ છે. અને મારી સાઈડથી જે જોવાનું એંગલ છે એ પણ કેવું છે? અલગ છે. આને કહેવાય પરસેપ્શન. કે બેયના જોવાના એંગલ કેવા છે? ડિફરન્ટ છે. પણ પાછા બેય પોતાની રીતે કેવા છે? સાચા છે. ઓકે, અને પરસેપ્શન એવી વસ્તુ છે કે ખોટા પણ હોઈ શકે, પણ પરસેપ્શનને આપણે છે ને અત્યારે પોઝિટિવ વેમાં લેવાનું છે. ઓકે, અત્યારે જે જનરલ, હું તમને અત્યારે જનરલ મિનિંગ પરસેપ્શનનો સમજાવું છું. ઓકે, એટલે પરસેપ્શનને અત્યારે આપણે જે લેવાનું છે ને એ એકદમ પોઝિટિવ વેમાં લેવાનું છે. ઓકે, કે બે જે લોકો છે એ લોકો આનું જ તમને મેં એક્ઝામ્પલ ના કીધું. હવે દાદા છે ને એ રાઈટ હેન્ડ સાઈડ ઉપર ઊભા છે, એને એમ લાગે છે કે આ 9 છે, પણ જે ગર્લ છે ને એ લેફ્ટ સાઈડ ઉપર ઊભી છે, એના મતે આ 6 છે. બેય કેવા છે? પોતાની રીતે સાચા જ છે. ઓકે, પણ આ વસ્તુ જ એવી છે કે કોઈ પણ આમાં હોય ને તો એ કેવા થાય? કન્ફ્યુઝ જ થાય.
ઇન શોર્ટ મારું કહેવાનું તમને એમ છે કે આની જગ્યાએ કોઈ પણ એક માણસ છે કે કોઈ પણ એક વસ્તુ આવીને મૂકી દીધી છે. એ વસ્તુ બની શકે દાદાને નહીં ગમે, પણ આ ગર્લને ગમશે. શું કામ? દાદાને આ વસ્તુ નહીં ગમે પણ આને ગમશે. કોઈ પણ એક વસ્તુ મૂકી દો કે તમે કોઈ માણસને મૂકી દો, બરાબર? કેમ કે બેયનો જોવાનો એંગલ કેવો છે? અલગ અલગ છે. અને બેય પોતપોતાની રીતે કેવા છે? સાચા જ છે. ઓકે, ખોટા નથી. આને કહેવાય પરસેપ્શન. ઓકે, બેયનો જોવાનો નજરિયો અલગ છે, કોઈ પણ વસ્તુને, કોઈ પણ માણસને કે કોઈ પણ સિચ્યુએશનને. પણ પાછા બેય પોતાની રીતે કેવા છે? સાચા જ છે. કેમ કે એણે વિચાર્યું છે એને પોતાની સાઈડથી વિચારેલું છે. ઓકે, એટલે એ લોકો એ રીતે એકદમ સાચા છે. તમે ખોટા ના પાડી શકો એમને કે ના ના તું ખોટું વિચારે. શું કામ ભાઈ? એના મત પ્રમાણે એ વસ્તુ સાચી છે, તો વાય યુ શુડ ટેલ ધેમ. તમારે એને શું કામ આવું કહેવા જવું જોઈએ? આપણે નહીં, ઘણીવાર આપણે કોઈ પણ એક વસ્તુ ઉપર આપણા પેરેન્ટ્સ સાથે ડિસ્કશન થતું હોય ને, તો આવું ઘણીવાર થતું હશે કે તમે એમ જ કહેતો છો, નહીં 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 આ મને આ વસ્તુ લેવી છે, આ વસ્તુ બહુ બેસ્ટ છે, મમ્મી મને આ વસ્તુ પ્લીઝ લઈ દે. તમારા મમ્મી એમ કહેશે કે ના ભાઈ બેટા, ખમને હજી આની કરતાં વધારે સારી તને વસ્તુ મળશે આગળ. તું આ એક જ શોપમાંથી શું કામ એને લે છો? આગળ તો ચાલ, તને હજી ઘણી બીજી સારી વસ્તુ નવી નવી જોવા મળશે જે આની કરતાં બેસ્ટ હશે. પણ નહીં, તમે નહીં 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 મને આ જ વસ્તુ જોઈએ છે. ઓકે, તો તમે તમારી રીતે સાચા છો કેમ કે તમને એ વસ્તુ ગમી ગઈ છે. તમે તમારું વિચારો છો અને તમારા મમ્મી પણ તમારું વિચારીને તમને કહે છે કે હજી તને કદાચ મે બી બની શકે આની કરતાં પણ સારું મળી જાય તો, આની કરતાં પણ તને સારી વસ્તુ મળી જાય તો, સારી એવી પ્રાઇઝમાં. ઓકે, પ્રાઇઝ વસ્તુ મેઇન કન્સર્ન હોય આપણા પેરેન્ટ્સનું, જનરલી મોમ્સનું વધારે. ઓકે, ડન. આને કહેવાય પરસેપ્શન. ડન. સો આઈ હોપ તમને આનો પરસેપ્શનનો મિનિંગ એકદમ ક્લિયર થઈ ગયો હોય. નેક્સ્ટ સેશનમાં આપણે લોકો પરસેપ્શન ઉપર વધારે હજી આગળ ડિસ્કશન કરશું. ઓકે, ડન. ટિલ દેન ટેક કેર ગર્લ્સ.